અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વર્ષે રથયાત્રામાં જગતના નાથનું મામેરું કરવાની પવિત્ર તક મેમનગર ખાતે રહેતા દવે પરિવારને પ્રાપ્ત થઈ છે। મામેરાના આયોજનને લઈને દવે પરિવારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ હતો। પરિવાર દ્વારા ભગવાનના ભવ્ય શણગાર પરંપરાગત વિધિઓની તૈયારીઓ કરવામાં આવી રહી છે। અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી રથયાત્રામાં ભગવાનનું મામેરું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે। ભક્તો પણ આ દિવ્ય પ્રસંગના દર્શન માટે આતુર છે। જગતના નાથનું મામેરું કરવાની તક ભાગ્યશાળીને મળે છે અને આ તક જે દવે ફેમિલી છે તેને મળી છે અને આજે જે ભગવાનનું મામેરું ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ભક્તો દર્શન કરી રહ્યા છે। ત્યારે યજમાન સાથે વાત કરીશું। સર, તમને તક મળી છે મામેરું કરવાની અને અત્યારે મામેરાના દર્શન માટે લોકો આવી રહ્યા છે, કેવું લાગી રહ્યું છે? કારણ કે જગતના નાથનું તમે મામેરું અત્યારે દર્શન માટે મૂક્યું છે। અત્યારે બહુ જ એટલે ખૂબ આજે અત્યારનો માહોલ જોઈને ખૂબ આનંદ થાય છે। મામેરું અત્યારે દર્શન માટે ભક્તો આવી રહ્યા છે, કયા પ્રકારનું કયું ભજન ગાશો? मेरी झोपड़ी के सब आज खुल जाएंगे, शाम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, शाम आएंगे। शाम आएंगे तो अंगना सजाऊंगी, शाम आएंगे तो હતા દવે ફેમિલી કે જેઓ છે તે મામેરાના છે તે યજમાન બનવાનું જે સૌભાગ્ય છે તે પ્રાપ્ત થયું છે અને હાલ જે ભક્તો છે તે મામેરાના દર્શન કરી રહ્યા છે। કેમેરામેન બીકા વ્યાસ સાથે ચલાગતિયારું GSTV।